ટોળામાં પરમાત્મા તત્વ ન મળે. હે સાધક, જો તારે પરમાત્માના સાચા દિવ્ય આનંદને મેળવવો હોય તો તીવ્ર ઈચ્છા હોય અને કંથા ભજન સાંભળવા છતાં પણ કાંઈ આનંદ જેવું મળતું જ નથી, તો હવે એક કામ કર. જેટલો સમય તું એ ટોળામાં બહાર ફરવામાં ટેવાયો છે તેટલો જ સમય એકાંતમાં મૌન થઈ બેસી જા અને પરમાત્માના દુઃખમાં આંસુ સારવા લાગી જા. તે દુઃખના આંસુથી તો તારું અંતકરણ શુદ્ધ થશે અને એકાંતમાં રહીને બીજા જોવાના બંધ કરી, બીજી બધી વસ્તુઓ જોવાની બંધ કરી ને એક પરમાત્મા દેખાશે. અને મૌન રહેવાથી બીજી વાણી સાંભળવાની બંધ કરી ત્યારે તને આત્માની વાણી સંભળાશે. બસ તે વાણી મુજબ વર્તન કરવા લાગી જા. પછી જો મજા, પછી એવો પરમાત્માનો આનંદ આવશે કે પછી તને જગતના વેર ઈર્ષા નાશ થશે. બધે જ પરમાત્માનો આનંદ દેખાશે. એ જ છે પરમાત્માનું સત્ય સ્વરૂપ. બધાને માટે એવું નથી કે કંથા ભજન અને સત્સંગમાં જ ન જશો. અરે બીજી તારી મારીની નિંદા કરો છો એ કરતાં એ ઠીક છે, પરંતુ જેને બીજાની નિંદા કરવી નથી અને જેને પરમાત્માનો આનંદ લૂંટવો છે, જેને પરમાત્માની મૂડી ઓજસરૂપી કે આભા મંડળને વધારવું છે, તેને માટે આ કંથા ભજન અને સત્સંગમાં જવાની જરૂર નથી. કારણ કે જ્યાં સાંભળનાર અને વાંચનારની વચ્ચે અહમ છૂટ્યું નથી ત્યાં પરમાત્માનો આનંદ થાય જ કેમ? બોલવાવાળો પોતાના જ્ઞાનનું અહમ હોય છે અને તે શ્રોતાઓ સાંભળવાવાળા સાથે પ્રેમ રાખતો નથી. તેને પોતાના સ્વમાનને લીધે જુદો હોય છે, લોકેશનાની વાહવાની ઈચ્છા રાખે છે. તેથી સાંભળવાવાળાને પરમાત્માનો આનંદ થાય જ નહીં. માટે જો હવે તારે પરમાત્માનો આનંદ લૂંટવો હોય તો એકાંતમાં રહીને મૌન થઈ જા અને ટોળાને છોડી દે. તો જ તને મતલબ કે એકાંતમાં પરમાત્માનો આનંદ આમ આઠે પોર રહેશે. એ આનંદ લૂંટવાની મૂડી બનાવો ને બહારના જે છે એ આ જન્મમાં જે કાંઈ કરશો તે બીજા જન્મમાં ભોગવું પડશે. માટે ભેળું હાલે એવું ભેગું કરો તો ભેળું ક્યું હાલશે? જે સત્કર્મ અને ગુણકર્મ સારા હશે એ ભેળું હાલશે. થઈ ગયું કે